વેલકમ કેમિસ્ટ્રી વિથ બી કે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 11 સાયન્સમાં જે પરમાણુનું બંધારણ છે એ પરમાણુના બંધારણમાં બે નમૂના જોયા, જે થોમ્સનનો પરમાણુ નમૂનો અને આલ્ફા કણ પ્રકીર્ણ દ્વારા રુથરફોર્ડનો પરમાણુ નમૂનો। આજે આપણે અગત્યનો ટોપિક ચર્ચા કરવાના છે અને એ છે સમસ્થાનિક એટલે શું, સમભારિકો એટલે શું, સમતાન એટલે શું, એના વિશે આપણે ડિટેલમાં જોવાનું છે। તો આજના જે ટોપિક છે ટોપિકને બરાબર સમજી લઈશું। આપણે શરૂ કરી દઈએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આ ત્રણ વસ્તુ બરાબર સમજવાની છે કે ભાઈ પરમાણુ જે છે ને એ પરમાણુ મૂળભૂત ત્રણ કણોનો બનેલો છે। પરમાણુ મૂળભૂત ત્રણ કણોનો બનેલો છે એ આપણે જાણીએ જ છીએ અને તમને ખબર પણ છે કે પરમાણુનું વિભાજન કરી પરમાણુના ત્રણ મૂળભૂત કણો આપણે કાઢ્યા હતા। આ જે ત્રણ મૂળભૂત કણો છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે। હવે આ જે છે એની સંજ્ઞાની વાત કરી હતી, ઇલેક્ટ્રોન માઇનસ છે, પ્રોટોન P પ્લસ છે, ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે જેને સબ એટોમિક કહીશું અથવા તો અપરમાણુય કણો, અને આવા અપરમાણુય કણોના આધારે આપણને ત્રણ વસ્તુઓ જોવા મળે છે અને ખાસ યાદ રાખવાની છે। આ ત્રણ વસ્તુઓને સમજી લઈએ તો એક છે સમસ્થાનિક, જેને આઇસોટોપ કહીશું, આઇસોટોપ। તો વિદ્યાર્થી મિત્રો, આઇસોટોપ જે છે એને સમસ્થાનિક કહેવાય છે। હવે એની વ્યાખ્યા શું છે? તો આ મૂળભૂત કણોના આધારે આપણે કહી શકીએ છીએ। તો આ જે છે એ એક પ્રકારનો આઇસોટોપ એટલે સમસ્થાનિક જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક અલગ હોય તો તેમને એકબીજાના સમસ્થાનિક કહે છે, સમસ્થાનિક અથવા તો આઇસોટોપ કહે છે। આઇસોટોપની વ્યાખ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરમાણુ ક્રમાંક કેવો હોય? પરમાણુ ક્રમાંક સમાન, પણ પરમાણુ દળાંક કેવો હોય? અલગ હોય। તો એ એકબીજાના સમસ્થાનિક કહેવાય, આઇસોટોપ કહેવાય। આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંકને ઝેડ વડે દર્શાવાય અને પરમાણુ દળાંક છે એ પરમાણુ દળાંકને એ વડે દર્શાવાય। કેપિટલ એ એટલે પરમાણુ દળાંક, કેપિટલ ઝેડ એટલે પરમાણુ ક્રમાંક। પરમાણુ ક્રમાંક કોને કહેવો? તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જે છે, તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે જ પરમાણુ ક્રમાંક, અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ એક જ છે। પરમાણુ ક્રમાંકો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કહો કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક કહેવાય, જેને ઝેડ કહીશું। પરમાણુ દળાંક શું છે?
તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન તથા ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને શું કહેવાય છે? પરમાણુ દળાંક કહે છે. અને એટલે પરમાણુ દળાંકમાં પ્રોટોનની સંખ્યા Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N. અહીંયા આ જે છે પ્રોટોનની સંખ્યા છે, આ ન્યુટ્રોનની સંખ્યા, અને એટલે જ આ શું થશે? પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન તથા ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો, અને એનું જે દળ છે, કુલ સંખ્યાના સરવાળાનું જે દળ છે, એ દળને શું કહીશું? પરમાણુ દળાંક. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ બે છે એના આધારે આપણે સમસ્થાનિકની વ્યાખ્યા આપી દીધી. સમસ્થાનિકમાં પ્રોટોન સરખા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી. તો આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય સમસ્થાનિકમાં, કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય તો તેમને સમસ્થાનિક કહેવાય. આ રીતના પણ વ્યાખ્યા આપી શકાય. સમસ્થાનિક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમસ્થાનિકની વ્યાખ્યા ઉપર રીતે પણ આપી શકાય અને આ રીતે પણ આપી શકાય. એટલે સમસ્થાનિક શું છે એ કમ્પ્લીટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો. હવે આના ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. કોઈ પણ ઉદાહરણ લઈ શકાય. પણ હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન 3 સમસ્થાનિક ધરાવે છે. અને એમાં એક છે 1H1, જેને આપણે 1H1 આને આપણે પ્રોટિયમ કહીશું. આમ તો પ્રોટિયમ. આજે જેની સંજ્ઞા P છે. 1H2 આને ડ્યુટેરિયમ કહેવાય, જેની સંજ્ઞા D છે. અને 1H3 આને ટ્રિટિયમ કહેવાય, જેની સંજ્ઞા T છે. તો હાઇડ્રોજનના સમસ્થાનિક છે 1H1, 1H2, 1H3. આ પ્રોટિયમ સૌથી વધારે પ્રમાણમાં મળે છે, 99.985% છે. આ ઓછા પ્રમાણમાં છે, 0.015% છે. અને ખૂબ જ ઓછા છે, 10⁻10 કે 7. આનું કંઈ પ્રમાણ આપ્યું નથી. અતિ અલ્પ, ખૂબ જ ઓછું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આ જે કોઈ તત્વ છે એ તત્વમાં પરમાણુ ક્રમાંક ક્યાં લખવો અને પરમાણુ દળાંક ક્યાં લખવો એ સમજવા જેવું છે. ધારો કે કોઈ તત્વ X છે, માની લો આપણે તત્વ X છે, કોઈ પણ તત્વ X છે, એની વન એલિમેન્ટ ઇટ ઇઝ X. હવે X તત્વને લખવું હોય તો તત્વની સંજ્ઞા લખવાની. અહીંયા સંજ્ઞા, આ સંજ્ઞા છે એની ડાબી બાજુ નીચેની સાઈડ છે પરમાણુ ક્રમાંક હોય, અને ડાબી સાઈડ ઉપરની તરફ હોય એને પરમાણુ દળાંક કહીશું.
તો અહીંયા એ જે છે પરમાણુ દળાંક અને ઝેડ છે એ પરમાણુ ક્રમાંક. આને સુપરસ્ક્રિપ્ટ કહીશું અને આને અંડરસ્ક્રિપ્ટ કહીએ છીએ. આ જે છે એ ઉપરની તરફ છે પરમાણુ દળાંક અને ઝેડ છે એ નીચેની તરફ, એટલે આ મૂર્ધક કહી શકાય, આ પાદાંક કહી શકાય. એ ફોર પરમાણુ દળાંક છે અને ઝેડ ફોર એ પરમાણુ ક્રમાંક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દર્શાવવાની એક રીત છે. હવે આની વાત કરીએ તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજનના સમસ્થાનિકની વાત કરીએ તો આ જે છે એ એ થશે, આ ઝેડ થશે. એવી રીતના આની અંદર આ એ થશે. આપણે આના સમસ્થાનિકની જ વાત કરીશું તો આ બરાબર ઝેડ બરાબર 1, અહીંયા એ બરાબર 3. આપણે ફરી લખીને સમજાવી દઈએ અહીંયા. તો આ જે છે એ વસ્તુ બરાબર સમજજો. આની આ જ વસ્તુ આપણે લખીએ છીએ, સમસ્થાનિકોની વાત કરીએ છીએ, હાઇડ્રોજનના સમસ્થાનિક. તો અહીંયા 1H1 જે પ્રોટિયમ હતો તો અહીંયા એ બરાબર 1 હતો અને ઝેડ બરાબર 1 છે. અહીંયા આ જે ડ્યુટેરિયમ છે 1H2 જે ડ્યુટેરિયમ છે તો એ બરાબર 2 છે અને ઝેડ બરાબર 1 છે. અને આ જે ટ્રિટિયમ છે 1H3 તો 1H3 એને ટ્રિટિયમ કહીશું, જેમાં એ બરાબર 3 છે અને ઝેડ બરાબર 1 છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ 3 હાઇડ્રોજનના જ સમસ્થાનિક છે. હવે આમાં ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોન અથવા ન્યુક્લિયોન કહીએ છીએ, તો ન્યુક્લિયોન જે છે એટલે જ પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયોન પણ કહી શકાય, ન્યુક્લિયોન. ન્યુક્લિયોન કો પરમાણુ દળાંકો પરમાણુ ભારાંકો એક જ છે. તો અહીંયા જે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોનની સંખ્યા આપણે આના ઉપરથી શોધી શકીએ છીએ. કારણ કે ન્યુક્લિયોન્સ બરાબર શું છે, ન્યુક્લિયોન્સનું સૂત્ર ખબર છે, ન્યુક્લિયોન એટલે એ પરમાણુ દળાંક ઝેડ પ્લસ એન. તો આના ઉપરથી આપણે શોધી શકીએ. તો અહીંયા ન્યુટ્રોન શું થશે, ન્યુટ્રોન શોધવા હોય તો શોધી શકાશે. અહીંયા એ પ્લસ એ ઇક્વલ ટુ ઝેડ પ્લસ એન માટે એન ઇક્વલ ટુ શું થશે, એ માઇનસ ઝેડ. હવે અહીંયા એ જે છે એ 1 અને ઝેડ પણ 1 એટલે 0. તો અહીંયા ન્યુટ્રોન 0 થશે. અહીંયા એ માઇનસ ઝેડ જે લખીએ છીએ ન્યુટ્રોન બરાબર એ માઇનસ ઝેડ એટલે 2 - 1 એટલે 1, ન્યુટ્રોન 1 થશે. અહીંયા ન્યુટ્રોન 1 થશે. અહીંયા ન્યુટ્રોન ઇક્વલ ટુ એ માઇનસ ઝેડ એટલે 3 - 1 એટલે 2 થશે. તો અહીંયા ટ્રિટિયમનો સમસ્થાનિક છે એ 2 ન્યુટ્રોન ધરાવશે, ડ્યુટેરિયમનો સમસ્થાનિક છે 1 ન્યુટ્રોન ધરાવે છે અને પ્રોટિયમ છે એમાં ન્યુટ્રોન નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પણ ઘણું અગત્યનું છે. કેટલીક વખતે ન્યુટ્રોન સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું પણ પૂછી શકે છે. તો આપણે સમસ્થાનિકની આટલી ચર્ચા કરી દઈએ. સમસ્થાનિક શું છે? તો પહેલાં જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક અલગ હોય તેમને એકબીજાના સમસ્થાનિક કહે છે, જેને અંગ્રેજીમાં આઇસોટોપ કહે છે. પરમાણુ ક્રમાંક શું છે, પરમાણુ દળાંક શું છે? તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ દળાંક તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને પરમાણુ દળાંક કહે છે, જે ઝેડ પ્લસ એન તરીકે ઓળખાય છે, જેનું સંકેત એ છે. એ ફોર પરમાણુ દળાંક છે. પરમાણુ દળાંકને ન્યુક્લિયોન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય તો તેમને સમસ્થાનિક પણ કહેવાય છે.
આ જ વ્યાખ્યા ઉપર પ્રમાણે છે એ જ વસ્તુ કહી છે. ધારો કે હાઇડ્રોજનના સમસ્થાનિક 3 છે, 1H1 પ્રોટિયમ, 1H2 ડ્યુટેરિયમ, 1H3 ટ્રિટિયમ. તો અહીંયા તમે જોવો છો કે બધામાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? પ્રોટોનની સંખ્યા Z બરાબર 1 1 1 એટલે પ્રોટોન 1 1 છે. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા જુદી છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો ન્યુટ્રોનની સંખ્યા અલગ મળી, પ્રોટોનની સંખ્યા સમાન મળી, મતલબ એ એકબીજાના સમસ્થાનિક કહેવાશે. તો આ રીતના કોઈ પણ તત્વના સમસ્થાનિક હોઈ શકે છે. દાખલા તરીકે આપણે આ હાઇડ્રોજનના લીધા છે, તો એવી રીતના આપણે કાર્બનના પણ લઈ શકીએ, ઓક્સિજનના પણ લઈ શકીએ. કોઈ પણ તત્વના સમસ્થાનિક લઈ શકાય. અહીંયા આ જે વાત કરી છે કે કોઈ પણ તત્વ હોય તો એને અંદર પરમાણુ ક્રમાંક ને પરમાણુ દળાંક ક્યાં લખાય? તો પરમાણુ ક્રમાંક છે એ ડાબી બાજુ નીચેની સાઈડ, આમ પરમાણુ દળાંક એ ડાબી સાઈડ પણ ઉપરની તરફ હોય છે. દાખલા તરીકે કાર્બન છે, તો કાર્બન 6 12, કાર્બન 6 13, કાર્બન 6 14. તો અહીંયા આ એ છે એ બધામાં જુદો છે, 12 13 14 અને ઝેડ, તો ઝેડ બધામાં કેવો છે? સરખો. તો આ કાર્બન 6 12, કાર્બન 6 13, કાર્બન 6 14 આ એકબીજાના શું થશે? આ બધા એકબીજાના સમસ્થાનિક કહેવાશે. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો એ માઇનસ ઝેડ કરી દેવાનું. 14 - 6 એટલે 8, 13 - 6 એટલે 7 છે, અને 12 - 6 એટલે 6. તો આવી રીતના ન્યુટ્રોનની સંખ્યા પણ આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ હતી આઇસોટોપની સમસ્થાનિકની. હવે એક બીજો શબ્દ છે એ પણ અગત્યનો છે, આઇસોબાર. આઇસોબાર શું છે એ સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઇસોબાર વિશે સમજીએ, જેને સમભારિકો કહે છે. તો સમભારિકો શું છે એ ડિટેલમાં જોઈ લઈએ. સમસ્થાનિકો કરતાં થોડુંક જુદું છે. સમભારિકોમાં સમજીએ કે શું જુદું છે. તો અહીંયા ટાઇટલ આપું છું, આઇસોબાર. આઇસોબાર એટલે સમભારિકો. વિદ્યાર્થી મિત્રો, આની અંદર વ્યાખ્યા જે છે થોડીક બદલાય છે. જે તત્વોના પરમાણુ ક્રમાંક અલગ હોય પરંતુ તેમના પરમાણુ દળાંક સમાન હોય તેમને એકબીજાના સમભારિકો કહે છે. સમભારિકો એટલે આઇસોબાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરમાણુ ક્રમાંક અલગ છે, પરંતુ પરમાણુ દળાંક છે એ પરમાણુ દળાંક સમાન છે. તો તે એકબીજાના શું થશે? સમભારિકો થશે અથવા તો આઇસોબાર થશે. હવે આ જે વસ્તુ છે એની અંદર આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કાર્બન 6 14 છે, તો અહીંયા એ બરાબર 14 છે અને ઝેડ બરાબર 6 છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, નાઇટ્રોજન. તો નાઇટ્રોજન જે છે એમાં 7 અને 14, તો અહીંયા એ બરાબર 14 છે અને ઝેડ બરાબર 7 છે. તો અહીંયા પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 6, અહીંયા ઝેડ બરાબર 7. આ કયો શું થયું? અલગ છે. પરમાણુ ક્રમાંક અલગ છે. અહીંયા એ બરાબર કેટલો છે? 14, અને અહીંયા પણ એ બરાબર કેવો છે? એ બરાબર 14. તો આ સમાન છે, એટલે પરમાણુ ક્રમાંક કેવો છે? અલગ છે, અને પરમાણુ દળાંક સમાન છે.
આ યાદ રાખજો। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક અલગ છે અને પરમાણુ દળાંક સમાન છે, તો એ એકબીજાનો શું થશે? સમસ્થાનિક। તો કાર્બન 614, નાઇટ્રોજન 714 એકબીજાના સમભારિકો થશે અથવા તો આઇસોબાર થશે। આવી રીતના આપણે ધારો કે પોટેશિયમ 1940, કેલ્શિયમ 2040, તો અહીંયા પણ જો પરમાણુ ક્રમાંક કેવો થયો? પરમાણુ ક્રમાંક અલગ થયો, પણ પરમાણુ ક્રમાંક કેવો થયો? અલગ થયો। પરમાણુ ક્રમાંક અલગ, Z બરાબર 19, Z બરાબર 20 એટલે અલગ। અહીંયા પરમાણુ દળાંક A બરાબર 40, અહીંયા A બરાબર 40 સરખો, તો આ પણ શું થશે? એકબીજાના સમભારી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે જે તત્વોના પરમાણુ ક્રમાંક અલગ હોય પરંતુ તેમના પરમાણુ દળાંક સમાન હોય તેમને એકબીજાના સમભારિકો કહેવાય છે। કાર્બન 614, નાઇટ્રોજન 714, પોટેશિયમ 1940, કેલ્શિયમ 2040 એકબીજાના સમભારિકો છે। બીજી વસ્તુ આની અંદર પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા એની વાત કરીએ, દાખલા તરીકે આપણે આ જે છે એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન્સની વાત કરીએ તો શું થશે, અને એના આધારે જોઈ લઈએ કે સમભારિકોમાં શું થાય છે। દાખલા તરીકે આમાં જોઈએ તો પ્રોટોન કેટલા છે? તો પ્રોટોન કેન્દ્રમાં પરમાણુ ક્રમાંક જેટલા જ હોય એટલે 6, ઇલેક્ટ્રોન પણ કેટલા? 6, અને ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોન છે 14માંથી 6 જાય એટલે 8। આ જે છે એ સૂત્ર આપણે જાણીએ જ છીએ કે A માઇનસ Z, A માઇનસ Z એટલે 14 ઓછા 6 એટલે 8। આની વાત કરીશું તો શું થશે? તો પ્રોટોન થશે 7, ઇલેક્ટ્રોન થશે 7, અને ન્યુટ્રોન કેટલા થશે? તો ન્યુટ્રોન થશે A માઇનસ Z, A માઇનસ Z એટલે 14 ઓછા 7 એટલે 7। તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોટોનની સંખ્યા સરખી છે, પ્રોટોનની સંખ્યા સરખી, પ્રોટોનની સંખ્યા અલગ અલગ છે, પ્રોટોનની સંખ્યા અલગ છે 6, 7, અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી છે? ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ છે। તો જે તત્વોમાં પ્રોટોનની સંખ્યા અલગ હોય, ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ હોય તો તેમને એકબીજાના આઇસોબાર કહેવાય છે। એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા અલગ અલગ છે, બંનેનું પ્રમાણ અલગ છે। અહીંયા પ્રોટોન 6, અહીંયા પ્રોટોન 7, પ્રોટોન અલગ છે, અહીંયા ન્યુટ્રોન 8, અહીંયા ન્યુટ્રોન 7, તો ન્યુટ્રોન અલગ છે, તો એ એકબીજાના સમભારિકો કહેવાય। ટૂંકમાં આ રીતના વ્યાખ્યા લખો કે આ રીતના વ્યાખ્યા લખો, બંને વસ્તુ એક જ છે। પરમાણુ ક્રમાંક અલગ હોય પરંતુ પરમાણુ દળાંક સમાન બને છે, તેમને એકબીજાના સમભારિકો કહે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર એક ત્રીજો પણ છે જે NCERTની ટેક્સ્ટમાં નથી, NCERTની ટેક્સ્ટમાં એ વસ્તુ આપેલી નથી, પણ સમતાન એક ત્રીજા પ્રકારના પણ પદાર્થો અથવા તત્વો હોય છે। સમભારિકો જોયા, સમસ્થાનિકો જોયા, હવે એક સમતાન, આ શબ્દ પણ સમજી જ લઈએ, જે NCERTની ટેક્સ્ટમાં નથી આપ્યો, આઇસોટોન। આઇસોટોન કોને કહેવાય? તો જે તત્વોના પરમાણુ ક્રમાંક અલગ હોય તથા પરમાણુ દળાંક, પરમાણુ ક્રમાંક Z, પરમાણુ દળાંક A, જે તત્વોના પરમાણુ ક્રમાંક અલગ હોય તથા પરમાણુ દળાંક પણ અલગ હોય તો તેમને એકબીજાના સમતાન કહીશું, સમતાન અથવા તો આઇસોટોન કહે છે। અહીંયા બંને અલગ છે, પરમાણુ ક્રમાંક પણ અલગ છે, પરમાણુ દળાંક પણ અલગ છે, તો એકબીજાના સમતાન કહેવાય। દાખલા તરીકે આપણે સિલિકોનની વાત કરીએ તો સિલિકોન 14 અને
30 છે। હવે અહીંયા ફોસ્ફરસ લઈએ તો 15 અને 31 છે। તો અહીંયા જોઈશું ફોસ્ફરસમાં તો Z બરાબર 15 પરમાણુ ક્રમાંક, A બરાબર 31 પરમાણુ દળાંક, આ Z છે અને આ A છે। અહીંયા પરમાણુ ક્રમાંક Z બરાબર 14 અને પરમાણુ દળાંક A બરાબર 30। તો અહીંયા A પણ અલગ છે, A અલગ છે, Z પણ અલગ છે, Z પણ અલગ છે, બંને અલગ છે, પરમાણુ ક્રમાંક પણ અલગ છે, પરમાણુ દળાંક પણ અલગ છે। તો એ એકબીજાના શું કહેવાય? સમતાન કહેવાય અથવા આઇસોટોન કહેવાય। હવે અહીંયા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જોઈએ તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન। તો અહીંયા પ્રોટોન કેટલા છે? તો પ્રોટોન 15 છે, પ્રોટોન 15 છે। ઇલેક્ટ્રોન કેટલા છે? 15 છે। અને ન્યુટ્રોન કેટલા છે? 31 માઇનસ 15 એટલે 16। તો અહીંયા જોઈએ પ્રોટોન કેટલા છે? 14, ઇલેક્ટ્રોન કેટલા છે? 14 અને ન્યુટ્રોન કેટલા છે? તો A માઇનસ Z, એનો મતલબ 30 ઓછા 14 એટલે 16। તો વિદ્યાર્થી મિત્રો, જેમાં પ્રોટોન અલગ હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન। ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એમને શું કહીશું? એકબીજાના સમતાન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 વસ્તુ શીખી ગયા। તો પહેલાં પરમાણુ ક્રમાંક શું છે, પરમાણુ દળાંક શું છે, ન્યુક્લિયોન્સ શું છે, એ બધી વસ્તુઓને આપણે ઝડપથી રિપીટ કરીને કેટલાક કોયડાઓ છે એ કોયડાઓને આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે શીખી ગયા છીએ એ ખૂબ જ અગત્યનું છે અને આના આધારે કોયડાઓ પૂછાય છે। તો આપણે પહેલાં આટલું સમજી લઈએ કે પરમાણુ ક્રમાંક શું છે। તો પરમાણુ ક્રમાંક એટલે Z અને એ શું છે? કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, આ વસ્તુ અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા। એક આ વસ્તુ યાદ રાખજો। બીજી વસ્તુ પરમાણુ દળાંક, જેને A કહે છે, જેને ન્યુક્લિયોન પણ કહેવાય, ન્યુક્લિઓન અથવા પરમાણુ ભારાંક પણ કહેવાય। પરમાણુ ભારાંકો, પરમાણુ દળાંકો, ન્યુક્લિયોન બધી વસ્તુ એક જ। તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યાના કુલ દળને, સરવાળાના કુલ દળને, ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાના કુલ દળને શું કહીશું? ન્યુક્લિયોન્સ। એટલે ન્યુક્લિયોન્સ A બરાબર શું છે? Z પ્લસ N, એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યાના કુલ સરવાળાનું જે દળ છે એ દળને શું કહીશું આપણે? પરમાણુ દળાંક। હવે આના આધારે આપણે 3 વસ્તુઓ પાડી હતી। એક આઇસોટોપ, બીજું છે આઇસોબાર, અને ત્રીજું છે આઇસોટોન। તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આ 3 વસ્તુને આપણે સમજવાની। હવે આઇસોટોપને શું કહી શકાય? સમસ્થાનિક, આને શું કહેવાય? સમભારીય, સમભારકો, આને શું કહેવાય? સમતા। હવે આની વ્યાખ્યાની વાત કરી હતી તો શું હતું? Z કેવા હોઈ શકે છે? તો Z છે સમાન, Z સમાન, પણ એ કેવા છે? એ અલગ હોય।
ઝેડ સમાન હોય છે એ અલગ હોય છે, એટલે પરમાણુ ક્રમાંક સમાન ને પરમાણુ દળાંક અલગ હોય. દાખલા તરીકે 1H1 1H2 1H3, તો ઝેડ સમાન છે બધામાં અને એ કેવો છે અલગ. અહીંયા શું હતું કે ઝેડ અલગ અને એ કેવો હોય છે સમાન, એટલે કે પરમાણુ ક્રમાંક અલગ છે આ પરમાણુ દળાંક સમાન છે. દાખલા તરીકે આપણે કાર્બન 6 14 નાઇટ્રોજન 7 14, તો અહીંયા ઝેડ કેવો છે અલગ અને આ કેવો છે 14, પરમાણુ દળાંક સરખો. અહીંયા બંને અલગ, ઝેડ પણ અલગ અને એ પણ કેવો અલગ, બંને અલગ છે. આ ખાસ યાદ રાખજો. દાખલા તરીકે ફોસ્ફરસ 15 31 અને સિલિકોન 14 30, તો અહીંયા ઝેડ અલગ છે અને એ પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ છે એ વસ્તુને ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ એક સમજવાની છે કે પ્રોટોનની સંખ્યા છે ને એ પરમાણુ ક્રમાંક અને તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક જ કહેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક કોયડાઓ હોય છે, એ કોયડાઓ પૂછાતા હોય છે અને એ કોયડાઓમાં તમારે પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા શોધવાની હોય છે. માની લો કે અહીંયા આપણે ટેક્સ્ટના સ્વાધ્યાયના ઉદાહરણ જોઈએ, સ્વાધ્યાયના કોયડાઓ જોઈએ કે પછી ઉદાહરણ ના જોઈએ તો ખ્યાલ આવી જશે. માની લો કે હું એક અહીંયા રકમ લખું છું, સોડિયમ 11 23 માં પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા શોધો, આવું પૂછે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ કે ઉપર જે લખેલું હોય ને ડાબી સાઈડ એ પરમાણુ દળાંક હોય અને નીચે લખેલું હોય એ પરમાણુ ક્રમાંક હોય. તો અહીંયા ઝેડ, તો પરમાણુ ક્રમાંક કેટલો છે? પરમાણુ ક્રમાંક 11. આ પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોનની સંખ્યા, એટલે અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 11. હવે અહીંયા તટસ્થ પરમાણુ છે, કોઈ વીજભાર નથી, જો આના પર કોઈ વીજભાર નથી, 0 છે, કશું લખ્યું જ નથી વીજભાર, એટલે પ્રોટોન જેટલા શું હશે? ઇલેક્ટ્રોન. હવે ન્યુટ્રોન કેટલા હોય? તો ન્યુટ્રોન ઇક્વલ ટુ A માઇનસ ઝેડ, એટલે અહીંયા 23 ઓછા 11, એટલે અહીંયા 12 આવશે ન્યુટ્રોન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના કોઈ પણ તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન શોધી શકો. માની લો કે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35, પરમાણુ દળાંક 80. હવે તમે આની અંદર પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા, ન્યુટ્રોન કેટલા, તો ઓલરેડી આપણે ગણતરી કરી દઈએ. પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંકની સંખ્યા 35, આમાં તટસ્થ છે એટલે ઇલેક્ટ્રોન પણ 35 અને ન્યુટ્રોન કેટલા થશે? A માઇનસ ઝેડ, એટલે એ છે 35 ઓછા એ છે 80 ઓછા 35, એટલે 45, અહીંયા 45 આવશે, કારણ કે 35 ને 5 40 ને 40 80, ન્યુટ્રોન છે, ન્યુટ્રોન 45. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આપણે ટેક્સ્ટના જે છે એ ટેક્સ્ટના કેટલાક કોયડાઓ અહીંયા હું લખું છું જે આપ્યા છે સ્વાધ્યાયમાં, અને એ આપણે સમજી લઈએ કે એની અંદર જે આપેલા છે, કોઈ પણ આપેલા હોય એ તમને સ્પેસીસની સંખ્યા શોધવાનું પણ કહે. દાખલા તરીકે તમને એમ પૂછે કે એક સ્પેસીસમાં પ્રોટોન 8 છે, ઇલેક્ટ્રોન
10 છે અને ન્યુટ્રોન 8 છે, તો તેની યોગ્ય સંજ્ઞા જણાવો. ઓકે, આવો એક કોયડો છે જેમાં ઘટક કણો આપેલા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આપેલા છે, તેની સંજ્ઞા શોધવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં સંજ્ઞા છે એ સંજ્ઞા પરમાણુ ક્રમાંક ઉપરથી થાય. તો અહીંયા પ્રોટોન કેટલા છે? પ્રોટોન 8 છે, એનો મતલબ ઝેડ. તો પ્રોટોન 8 છે એટલે ઝેડ 8 છે, તો પરમાણુ ક્રમાંક 8 થઈ ગયો. પરમાણુ ક્રમાંક 8. 8 પરમાણુ ક્રમાંકવાળો ઓક્સિજન હોય તો આ ઓક્સિજન. બીજું, એની ઉપરની સાઈડ જે છે, ડાબી સાઈડ ઉપર જે છે એ આપણે ઇલેક્ટ્રોન, આપણે પરમાણુ દળાંક કહીએ છીએ, અને એ પ્રોટોન વત્તા ન્યુટ્રોન જેટલો હોય છે. તો એ કેટલા છે? પ્રોટોન 8 અને ન્યુટ્રોન કેટલા છે? 8. એટલે કેટલું થાય? 16. તો અહીંયા 16 આવી જશે. એટલે આ આપણે ઝેડ લખી દીધું અને આ આપણે એ લખી દીધું. વિદ્યાર્થી મિત્રો, આ તટસ્થ નથી, કારણ કે પ્રોટોન 8 છે, પ્રોટોન 8 છે, 8 પ્લસ ધન વીજભાર હોવાથી, અને ઇલેક્ટ્રોન કેટલા છે? 10 ઋણ વીજભાર. તો અહીંયા કેટલું આવશે? -2. એટલે આના ઉપર -2 આવશે, -2. તો યોગ્ય સંજ્ઞા છે, યોગ્ય સંજ્ઞા આપણે શોધી કાઢી કે 8, 16 અને -2. એટલે ઓક્સિજન હશે, 8 હશે, 16 હશે અને -2 હશે. વિદ્યાર્થી મિત્રો, આવું કોઈ પણ યોગ્ય સ્પીસીસની સંખ્યા તમે શોધી શકો છો. કોઈ પણ હોઈ શકે. માની લો કે આપણે ઘટક જે અવપરમાણુય કણો જે છે એમાં જુદું પણ હોઈ શકે, ઋણ વીજભારિત હોઈ શકે, ધન વીજભારિત હોઈ શકે. માની લો કે એક સ્પીસીસમાં પ્રોટોન 14 છે, ઇલેક્ટ્રોન 10 છે અને ન્યુટ્રોન 16 છે. તો યોગ્ય સંજ્ઞા જણાવો. આવો કોઈક એક્ઝામ્પલ છે યોગ્ય સંજ્ઞા. અહીંયા પ્રોટોન કેટલા છે? પ્રોટોન 14 એટલે પરમાણુ ક્રમાંક થયો, અને એ પરમાણુ ક્રમાંક કોનો છે? સિલિકોનનો. તો સિલિકોન છે, અહીંયા સિલિકોન. તો અહીંયા આપણે આ 14 લખી દીધું. પરમાણુ ક્રમાંક 14 એટલે સિલિકોન થઈ ગયું. ઉપર છે ને દળાંક લખવાનું છે. તો પરમાણુ દળાંક તો Z + N. તો Z કેટલા છે? Z 14 છે, N કેટલા છે? 16. એટલે કેટલા થયા? 30. તો આ 30 થઈ ગયા, 30 આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન 10 છે અને પ્રોટોન 14 છે, એટલે ધન વીજભાર આવશે. એટલે +14 - 10, +14 - 10 એટલે +4. આ કોણ છે? પ્રોટોન. આ કોણ છે? ઇલેક્ટ્રોન. એટલે અહીંયા Si +4 હશે. તો 14, 30 અને +4. તો આવી રીતના કોઈ પણની તમે સંજ્ઞા છે એ યોગ્ય સંજ્ઞા લખી શકો છો. કોઈ પણ હોઈ શકે, એ ધન વીજભારિત હોઈ શકે, ઋણ વીજભારિત હોઈ શકે. કેટલીક વખતે યોગ્ય સંજ્ઞા આપેલી હોય અને ઘટક કણોની તમને અથવા તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંજ્ઞા આપેલી હોય, કોઈક યોગ્ય સંજ્ઞા આપેલી હોય ને ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું પૂછે. માની લો કે અહીંયા આવું છે, ક્લોરીન 17, 35 - હવે આમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શોધવાનું કહે. તો પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે અને ન્યુટ્રોન છે, આવું પૂછે.
तो परमाणु क्रमांक 17 એટલે પ્રોટોન 17। ઇલેક્ટ્રોન કેટલા છે? તો ઇલેક્ટ્રોન અહીંયા એ તટસ્થ નથી, એટલે 17 તો છે, ઉપરાંત એક વધારે મળ્યો છે, 17 વત્તા એક વધારાનો મળ્યો છે એટલે 18 થશે। 17 તો હતા જ ને એક ઉપર મળ્યો છે એટલે અહીંયા 18। ન્યુટ્રોન કેટલા થશે? તો ન્યુટ્રોન 35 માઇનસ આજે એ માઇનસ ઝેડ, તો 35 માઇનસ 17, 35 માઇનસ 17 એટલે 35માંથી 17, 17 એટલે અહીંયા 18 થશે। 35, 17 ને 18 35 એટલે ન્યુટ્રોન છે 18 થશે। વિદ્યાર્થી મિત્રો, તમને આ આપેલું છે ને એના ઉપરથી આ શોધ્યું। હવે તમને આ આપેલું હોય તો એના ઉપરથી આ મળી જાય કે પ્રોટોન 17 છે તો 17, ઇલેક્ટ્રોન 18 છે તો 17 ને 1 18, ન્યુટ્રોન કેટલા છે 18, કારણ કે 35માંથી 17 ગયા, એટલે સંજ્ઞા આપેલી હોય તો પણ મળી શકે। માની લો કે તમને કોઈક આવું આપેલું છે Mg +2 12 24, આમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન શોધવાનું કે પ્રોટોન ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન તો જોઈ લઈએ આપણે। તો પ્રોટોન કેટલા 12, બે ગુમાવ્યા છે એટલે ઇલેક્ટ્રોન 10 થશે। આ 12 - 2 કારણ કે +2 છે એટલે 12 - 2 એટલે 10 થાય, 10 ઇલેક્ટ્રોન થાય। અને એ માઇનસ ઝેડ એટલે 24 - 12 એટલે 12। તો અહીંયા પ્રોટોન થશે 12, ઇલેક્ટ્રોન થશે 10 અને ન્યુટ્રોન થશે 12। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપેલો કોઈ પણ ધન વીજભાર હોય, કોઈ પણ ઋણ વીજભાર હોય તો પણ તમે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા શોધી શકો। અને ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય તો યોગ્ય તમે સંજ્ઞા શોધી શકો। માની લો કે એમ પૂછે કે પ્રોટોન છે તે ઇલેક્ટ્રોન છે 10 અને ન્યુટ્રોન છે 14, આવું છે તો સંજ્ઞા, યોગ્ય સંજ્ઞા લખવું। તો આપણે અહીંયા પહેલાં પરમાણુ ક્રમાંક કેટલો? તો Z બરાબર 13 પરમાણુ ક્રમાંક, એનો મતલબ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ। હવે એ બરાબર કેટલું? તો Z + N, તો Z બરાબર 13, N કેટલા છે 14 એટલે 27, એટલે અહીંયા 13 છે અને અહીંયા 27। આ તટસ્થ નથી, કારણ કે પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો તટસ્થ બને, પણ અહીંયા પ્રોટોન વધારે છે, ઇલેક્ટ્રોન ઓછા છે એટલે ધન વીજભારિત બનશે। પણ કેટલો ધન વીજભાર, કેટલા ઓછા છે? તો કે 3 ઓછા છે એટલે +3। તો આની યોગ્ય સંજ્ઞા આવી। આ રીતના આપણે કરી શકીએ છીએ। કોઈ પણ હોઈ શકે, એવું નહીં કે અહીંયા ધન વીજભાર હોય, ઋણ વીજભાર પણ આવી શકે। કોઈ પણની સંજ્ઞામાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઉપરથી તમે યોગ્ય સંજ્ઞા શોધી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે પરમાણુ ક્રમાંક એટલે શું, પરમાણુ દળાંક એટલે શું, ન્યુક્લિયોન્સ એટલે શું, પરમાણુ ભારાંક એટલે શું, સમસ્થાનિક એટલે શું, સમભારિકો એટલે શું, સમતાન એટલે શું વગેરેને જોયા। અને એની સંજ્ઞા આપેલી હોય તો ઇલેક્ટ્રોન પ્રોટોનની ન્યુટ્રોનની સંખ્યા શોધવાના, અને ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન આપેલા હોય તો જે તત્વ છે એની યોગ્ય સંજ્ઞા શોધવાના કોયડાઓ પણ આપણે જોયા। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના લેક્ચરમાં પછી બીજી ચર્ચા કરીશું। પણ જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે તો એ વિદ્યાર્થીને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આપણી કેમિસ્ટ્રી વિથ BK રાજન ચેનલમાં જે સબસ્ક્રાઈબ લખેલું છે, સબસ્ક્રાઈબ ઉપર તમે ટિક કરી દેશો અને જે બેલ આઇકોન છે એના પર ટિક કરી દેશો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે અને તમને નવા વિડીયો સતત જોવા મળશે। તો હવે પછી મારી ચેનલ જે છે કેમિસ્ટ્રી વિથ BK રાજનમાં નવા આવતા વિડીયોને સતત જોવા માટે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અસ્તુ, થેન્ક યુ।